પોતાનું વાસ્તવિક જીવન કેવું છે? પોતાનું વાસ્તવિક જીવન જબરદસ્ત સંઘર્ષમય છે. ડગલે ને પગલે કાંઈ ને કાંઈ નાની મોટી સમસ્યાઓ આવશે જ અને એનું સમાધાન પણ પોતે પોતાની રીતે જ કરવું પડશે. બીજા પાસે એનું પૂરેપૂરું સમાધાન મળી શકશે નહીં, કારણ કે હમણાં વર્તમાનમાં ઠેક ઠેકાણે સંઘર્ષો ચાલી જ રહ્યા છે. એ ચાલી રહેલા સંઘર્ષોમાં પોતે કાંઈ પણ કરી શકે એમ નથી, પણ પોતાના સંઘર્ષને પોતે જ પોતાની રીતે સમજીને સમાધાન કર્યા વગર છૂટકો જ નથી. જો પોતે પોતાની રીતે સમાધાન નહીં કરે તો સંઘર્ષો એક પછી એક વધ્યા જ કરશે, એનો ઉકેલ નહીં આવે. એના માટે પોતાના આત્મજ્ઞાનની સમ્યક સમજણપૂર્વક પોતાને આવી રહેલા સંઘર્ષોમાં અંદરની આંતરિક અવસ્થામાં એ રીતે મજબૂત થવું પડશે કે પોતાને આવી રહેલા સંઘર્ષોમાં જે કંઈ પણ આવે છે એ ક્ષણિક છે. કોઈ પણ સંઘર્ષ કાયમ ટકવાનું નથી જ. એનો જેમ આરંભ થાય છે એમ અંત પણ આવશે, પણ પોતાને સંઘર્ષમાં બિલકુલ જરા પણ ડર્યા વગર ધીરજ રાખવી જ પડશે. તો પોતાના એક પછી એક સંઘર્ષ આવ્યા જ કરશે અને સહજાસહજ પૂરા થયા જ કરશે. એમાં પોતાની અંદરની આંતરિક અવસ્થામાં બિલકુલ જરા પણ ફરક નહીં જ પડે. મારે કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ભળીને તન્મયાકારમય તલ્લીન લેપાયમાન થવું જ નથી, પણ માત્ર ધીરજ રાખવી છે. આવી રીતે પોતાનું જીવન જીવાતું જશે અને સંઘર્ષોથી પણ મુક્ત થવાતું જશે. આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે. વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જ.